1.74 લાખ મતદારો ધરાવતી લીમખેડા બેઠક એસટી અનામત બેઠક છે। લાંબા સમયથી શાસક પક્ષ ભાજપનો ગઢ હોવા છતાં લીમખેડા મત વિસ્તારમાં વિકાસના ફળ આદિવાસીઓને મળ્યા નથી। આમ છતાં વ્યક્તિ અને પક્ષના ધોરણે મતદાન થતાં 1995 થી ભાજપ આ બેઠક જીતે છે। લીમખેડાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી જસવંતસિંહ ભાભોર દાહોદ લોકસભા બેઠક જીતીને સંસદમાં જતા આ બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપના ઉમેદવાર વિંછિયાભાઈ ભુરિયા 40 વર્ષથી રાજકારણમાં સક્રિય છે। હાલ તેઓ દાહોદ જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન છે। ભાજપ દ્વારા ભરતસિંહ પરમારને આ બેઠકની જવાબદારી સોંપાઈ છે, જ્યારે મંત્રી ગણપત વસાવા પણ પ્રચારમાં લાગ્યા છે। દક્ષિણ ગુજરાતના ભાજપના આદિવાસી આગેવાનો અને કાર્યકરોએ એક બૂથ સંભાળ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ખેડા 2 વખત સરપંચ અને 2 વખત તાલુકા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાયેલા છે। ઉપરાંત ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાના અંગત મદદનીશ તરીકે કામ કરી ચૂક્યા છે। કોંગ્રેસના તુષાર ચૌધરીને લીમખેડા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે। તેઓ પણ દક્ષિણ ગુજરાતની તેમની ટીમ લઈને અહીં આવ્યા છે। ઉપરાંત પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ તથા કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો પ્રચારમાં જોડાયા છે। બંને પક્ષો આદિવાસી મતદારોને રીઝવવા ભાષણ અને ભોજન પીરસી રહ્યા છે।